હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો. તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ 24માં. તો આજે ખૂબ જ ટેસ્ટી એવું સેવ ટામેટાનું શાક, બિલકુલ ઢાબા સ્ટાઇલ અને કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ આપણે બનાવીશું. તો આ શાક માટે અહીં ટામેટાં લીધા છે 3 થી 4 તીખા લીલા મરચાં, 2 ઇંચ જેટલો આદુનો ટુકડો અને લસણ લીધું છે. આપણે આદુ મરચાં અને લસણને થોડું અધકચરું વાટી લઈશું. તમે એકદમ પેસ્ટ પણ બનાવી હોય તો પેસ્ટ પણ બનાવી શકો છો. તો અહીં મેં અધકચરું એને વાટી લીધું છે. તો હવે આપણે શાક બનાવવાનું સ્ટાર્ટ કરીશું. તો અહીં મેં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે. થોડું વધારે તેલ હશે તો વધારે સરસ લાગશે, પણ અહીં થોડું મેં ઓછું લીધું છે. તમે આનાથી પણ વધારે લઈ શકો છો. તો અહીં અડધી ચમચી રાઈ એડ કરી છે ને રાઈ તતડે એટલે તરત જ ટામેટાં અંદર એડ કરી દઈશું. અને અહીં ટામેટાને થોડા નાના ટુકડામાં જ કટ કરવાના છે, એટલે સરસ રીતે ચડી જાય. અને આપણે થોડું મીઠું નાખીશું અને થોડી હિંગ એડ કરીશું 1/4 ટીસ્પૂન જેટલી. એને થોડું મિક્સ કરીને ઢાંકીને ચડવા દઈશું 2 થી 3 મિનિટ સુધી. અને પછી આપણે ચેક કરીશું. તો આપણે ટામેટાં લગભગ ચડી જ ગયા છે. તો હવે આપણે એમાં જે આદુ મરચાં અને લસણને ક્રશ કરેલા હતા એને પણ એડ કરી દઈશું. તો અહીં પેસ્ટ હોય તો પેસ્ટ પણ તમે એડ કરી શકો છો. અને હવે એને મિક્સ કરીશું. અને હવે જે આપણે ટામેટાં છે ને સહેજ ચડવા દઈશું ફરી 2 મિનિટ સુધી. ટામેટાં ચડી જ ગયા છે. તો હવે આપણે અહીં દહીં લીધું છે. દહીં એકદમ મોળું લેવાનું છે. તો અડધી વાટકી દહીંમાં 1 મોટી ટેબલસ્પૂન જેટલું મેં ધાણા જીરું એડ કર્યું છે. એની સાથે આપણે લાલ મરચું જે તીખું હોય છે એ અડધી ચમચી એડ કર્યું છે. અને એમાં 1/4 ટીસ્પૂન જેટલી આપણે હળદર એડ કરીશું. અને 1 ચમચીથી થોડું ઓછું એવું આપણે અંદર કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. તો કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને બધી જ વસ્તુઓને આપણે દહીંની અંદર મિક્સ કરી દઈશું. તો આ રીતે કરવાથી મસાલા સારી રીતે અંદર મિક્સ થશે. અને દહીં છે આપણું જે શાકમાં એડ કરીશું તો એ દહીં ફાટી નહીં જાય. તો આ રીતે અંદર મસાલા એડ કરી દીધા છે. અને હવે આપણે જે ટામેટાનું શાક છે એમાં ગેસ ધીમો કરીશું અને થોડું પાણી પહેલાં એડ કરી દઈશું. તો ગેસ ધીમો કર્યા પછી જ આપણે અંદર દહીં એડ કરવાનું. ગરમ શાકમાં દહીં એડ નહીં કરવાનું, નહીં તો દહીં ફાટી જાય છે. તો એટલે મેં ગેસ પણ ધીમો કર્યો છે અને થોડું મેં અંદર પાણી પણ એડ કર્યું છે. અને હવે આપણે જે દહીં છે એને પણ અંદર એડ કરી દઈશું અને સરસ રીતે એને હલાવી દઈશું. તો દહીં એડ કરવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. અને કાઠિયાવાડી સ્ટાઇલ શાક હોય એમાં દહીંનો ઉપયોગ થતો જ હોય છે. તો અહીં મેં 2 ચમચી જેટલી અહીં ખાંડ પણ એડ કરી છે. મોટી 2 ટેબલસ્પૂન જેટલી ખાંડ એડ કરવાની. અને અડધી ચમચી જેટલો મેં અહીં ગરમ મસાલો એડ કર્યો છે. અને શાકનો રસો મતલબ કે એની થિકનેસ તમારે જેટલી રાખવી હોય એ પ્રમાણે તમારે પાણી અંદર એડ કરવાનું. તો ઢાંકીને 3 થી 4 મિનિટ મેં થવા દીધું છે. ફરીથી ઢાંકીને રાખી દીધું. તો હવે તેલ બધું જ ઉપર આવી રહ્યું છે અને સરસ રીતે આપણું શાક થઈ જ ગયું છે. તો અહીં તેલ બધું સાઈડમાં જતું રહે છે. જે નોનસ્ટિક પેન હોય છે એમાં બધું તેલ હોય કે પાણી બધું સાઈડમાં જતું રહેતું હોય છે. એટલે તેલ તમે જોઈ રહ્યા છો સરસ રીતે તેલ છૂટ્યું છે. તો હવે આપણે એમાં અડધી વાડકી જેટલી આપણે સેવ નાખીશું. નાયલોન સેવ હોય કે એનાથી થોડી જાડી સેવ આવે છે એ પણ એડ કરાય. અહીં રતલામી સેવ પણ સરસ લાગતી હોય છે, પણ અત્યારે મેં ઝીણી સેવનો ઉપયોગ કર્યો છે. અને 1 જ મિનિટ આપણે ઢાંકીશું. એને નહીં ઢાંકો તો પણ ચાલશે. તો સેવ સરસ રીતે અંદર મિક્સ થઈ જાય. અને હવે આપણે ગેસને બંધ કરી દઈશું. તો આપણું શાક બનીને રેડી છે. તો હવે આપણે લાસ્ટમાં કોથમીર એડ કરીશું. અને હા, આ શાકમાં તમે થોડી કસૂરી મેથી પણ એડ કરી શકો છો. એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. તો તમને વચ્ચેથી થોડું થીક લાગે છે, પણ બધું જે પાણીનો ભાગ છે લિક્વિડ જેવું થોડું એ શાક એ બધું સાઈડમાં છે. વચ્ચે થોડું નોનસ્ટિકને લીધે એવું થતું હોય છે, પણ આપણું પરફેક્ટ આપણું શાક બનીને રેડી છે. તો હવે એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. તો ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે અને ટેસ્ટ તો ખૂબ જ સરસ હતો. અને તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે. એવું ટેસ્ટી આપણું સેવ ટામેટાનું ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ શાક બનીને રેડી છે. તો કાઠિયાવાડી કોઈ પણ શાક હોય એમાં તેલ આગળ પડતું હોય છે અને મોટે ભાગે એમાં ગળપણ હોય છે અને દહીંનો ઉપયોગ થતો હોય છે. તો આ કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલનું શાક છે. તો જે ગળ્યું અને તીખું હોય છે
તો ઉપરથી થોડું આપણે સેવ વડે ગાર્નિશિંગ કરીશું અને હવે એને કોથમીરથી સજાવીશું. તો આપણું શાક બનીને રેડી છે. તમને રેસીપી કેવી લાગી પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો. રેસીપી સારી લાગી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. રેસીપી જોવા બદલ થેન્ક યુ. રાધે રાધે.